આજે 8 તારીખ છે. આપણે 2 તારીખે જ્યાંનું કટિંગ કરીને આપણે ઉગાવેલું હતું. તો થોડીક આમાં થોડુંક હવે એડિટિંગ કરવું પડશે, કેમ કે એકારે તો હું વિડીયો નહીં ઉતારી શકું. આમાં થોડુંક જો ઉગવાનું ચાલુ થઈ ગયું છે. ફોટા જે આપણે કીધા હતા ને ફોટોના ચાલુ થઈ ગયા, થોડું બ્લડ થઈ જાય છે. આજે 11 તારીખનો અપડેટ છે. ચાલુ થઈ ગયું. આજે 13/7 નું અપડેટ છે. તારીખનો વિડીયો છે. તો મસ્ત કટિંગમાં ફૂટ આઉટ થઈ ગયો છે. બધા કટિંગ સક્સેસ જ ગયા છે. આપણે હલાવવાના કે કાઢવાના નથી, કેમ કે આમાં છે ને હેઠે મૂળિયાનું રૂટનું છે ને ડેવલપમેન્ટ થયું ન હોય બરાબર. થોડાક જ આવ્યા હોય. જો મસ્ત ફૂલ સાથે છે, આમાં ફૂલે છે. જો બ્લડ થઈ જાય છે કેમ તો કટિંગની સાથે જ ફૂલ. જો એટલે કે જાણે આ પહેલા વર્ષે તો દ્રાક્ષ નો લેવા લગભગ બધા કટિંગમાં ફૂલ છે. જો આપણે ફાયદો થાય કટિંગમાંથી જે ઉગાવીને આપણે એમાં છે ને 1 થી 2 વર્ષમાં આપણને છે ને ફ્રૂટ મળવાનું ચાલુ જ થઈ જાય સીધું. બીમાંથી આપણે ઉગાવીને તો એ 5-6 વર્ષ લાગી જાય. આમાં એ આપણને મજા જ ન આવે. આજે આપણે 31/7/2026 નું છે. લગભગ બધા કટિંગ આમાં સક્સેસ થઈ જ ગયા છે. ખાલી 1-2 જ નથી થયા. આપણે 30 થી 35 કટિંગ નાખ્યા હતા આમાં. તો બહુ વ્યવસ્થિત ફૂટાવ થઈ ગયો છે ઉપર સુધી, ને ફૂલના લૂમખા 1-1 2-2 3-3 આવેલા છે. જો તમને બતાવતા કટિંગની હારવાર સીધા અમુક તો ફૂલ મુરઝાઈ ગયા છે, કેમ કે વરસાદ ચાલુ છે કે ને એની ઉપર ડાયરેક્ટ પાણી પડે ને તો એ ફૂલ છે ને ખરાબ થઈ જાય. બધા કટિંગમાં ફૂલ આવેલા છે ને કટિંગ તો કેટલા બધા મસ્ત થઈ ગયા. લગભગ 1 મહિનાનો સમય નથી થયો. આજે 31 થી આપણે 2 સાથે નાખ્યા હતા 26માં, મતલબ કે 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે. જો મસ્ત કટિંગ થઈ ગયા છે બધા. હજી આને આપણે 10 થી 12 દિવસ રહેવા દેશું. પછી આને બહાર કાઢી અને નાની પોલિથીનની બેગ આવે ને, પ્લાસ્ટિકની બેગ, એમાં ભરી અમુકને જેને કુંડા હોય છે ને કુંડામાં નાખી વ્યવસ્થિત કટિંગ આપણે રોપો બનાવીને બધાને આપી દેવાના છે, જેને જોતા હોય. વરસાદ ચાલુ છે. આજે 2/8/2026 છે. આપણા દ્રાક્ષનું જે કટિંગ નાખેલું હતું ને એનું આ ફાઇનલ રિઝલ્ટ છે. તો હું તમને હવે આ વ્યવસ્થિત બતાવી દઈશ. બધા કટિંગ વ્યવસ્થિત થઈ ગયેલા છે.
ખાલી જો આ એક જ કટિંગ નથી થયું, એમાંથી આ ફૂટવાનું તો ચાલુ થઈ જ ગયું છે, મતલબ કે આ ફેલ નથી થયું આ બાજુ, પણ એમાંથી બરાબર વિકાસ નથી થયેલો. બાકી બધા કટિંગ સક્સેસ થયા છે, એટલે આપણે કટિંગ નહીં થતા ને બધા. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.